જય દ્વારિકાધીશ, કેમ છો બધા? મજામાં અને મજામાં જશો, કેમ કે આપના વિડીયો જોતા હોય તો મજામાં જ. તો ગાઈસ, આજે છે ને સવારમાં શું થયું તમને ખબર છે? હું ગઈ સવારે વહેલી ઉઠીને પછી અમે કોલેજે ગયા. કોલેજે જઈને મસ્ત મજાનું લેક્ચર તો ભરી જ ન શક્યા આજે. અને પછી બીજો લેક્ચર ભરવા ગયા તો એમાં શું થયું તમને ખબર? જે લેક્ચર મારે ભરવાનો હતો ને માનવશાસ્ત્ર, એની જગ્યાએ હું ગઈ ગુજરાતી ભણવા. અને પછી અમે ત્રીજો એમ કે એઈસીમાં હોય અમારે હિન્દી, તો હું હિન્દીનો લેક્ચર ભરવા ગઈ. હિન્દીના લેક્ચર ભર્યો, થોડું ઘણું મેમ આગળ વાત કરી, કીધું આવી રીતના કરવાનું છે. પછી લાઇબ્રેરીમાં ગયા, લાઇબ્રેરીમાં થોડી ઘણું કામ કર્યું. પછી ફ્રેન્ડની ફી ભરીને એમ કે મજા આવી ગઈ. એમ પછી કામ થઈ ગયું. પછી ઘરે આવવાનો ટાઈમ થયો. પછી એમાં એવું થયું કે અમે હાલીને આવતા હતા. પછી શું કહું, ઘરે એમ કે આવ્યા, રિક્ષામાં બેઠા 7 રસ્તા લગીની, પછી હાલીને આવ્યા. શુક્રવારીમાં ગયા, મસ્ત મજાનું રખડી. અને ત્યાં જ મારી જૂની ફ્રેન્ડ, એમ કે હું 8મામાં ભણતી હતી ને ત્યારે મારી ફ્રેન્ડ હતી એક. એટલે હું એના કેટલા દિવસો એમ કે કેટલા વર્ષથી હું એની રાહ જોતી હતી. મેં કીધું મારી ફ્રેન્ડ ક્યારે મળશે. આજે ફાઇનલી મારી ફ્રેન્ડ મને મળી ગઈ. અને અમે બહુ બધી વાતો કરી કે હાલ મારા ઘરે. મેં કીધું નહીં, અત્યારે નહીં, બીજી વાર વાત. અને રાજકોટથી મારા સગા પણ આવ્યા હતા, એમ કે કાકી મારા ભાઈને. આજે અમે બહુ બધી વાતો કરી, બહુ મજા આવી ગઈ આજના વિડીયોમાં. તો આજે એવું એમ કે વાત ન પૂછે, મસ્ત મજાનું જમી લીધું. ને મેં કીધું હવે અત્યારે કંઈ નહીં, ફ્રી થયા છીએ તો થોડો ઘણો બહારનો વ્યૂ કેમ છે મેરી મસ્ત જ છે. અને આજના વિડીયોમાં એવું જ હતું. તમે સપોર્ટ કરો છો, બહારનો વ્યૂ બહુ મસ્ત આવે છે. અને આવું જ સપોર્ટ કરતા રહ્યો. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે. પાછળ છે ને બધા બાજે છે એટલે એમ બોલ્યા રાખે, ઘરમાં ઘરની કહાની. કંઈ નહીં, મળીએ કાલે.